નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ જુઓ। જી હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો મિત્રો સરકારશ્રી દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યો છે। આ હપ્તો મિત્રો 20 જૂન 2024ના રોજ સરકારશ્રી દ્વારા ભારતના તમામ કિસાનોના બેંક ખાતાના અંદર રિલીઝ કરવામાં આવ્યો છે। આજના વિડીયોમાં મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમની વિગતવાર માહિતી વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે। કારણ કે મિત્રો ઘણા બધા ખેડૂતો એવા પણ છે એમના બેંક ખાતાના અંદર હજુ પણ 23મો હપ્તો નાખવામાં આવ્યો નથી। આજના વિડીયોમાં મિત્રો આ પેમેન્ટ સ્ટેટસને લઈને વિગતવાર માહિતી વિગતવાર ચર્ચા વિડીયોના મારફતે આપણે કરશું કે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, ક્યાંથી ચેક કરવું એમની વિગતવાર માહિતી વિડીયોના મારફતે આપણે જોશું અને જાણીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે ખેડૂત મિત્રોએ સૌપ્રથમ તો તેમના મોબાઈલ ફોનની અંદર ગૂગલમાં જઈને pmkisan.gov.in આમની ઓફિશિયલી વેબસાઇટ મિત્રો તમારે સર્ચ કરવાની રહેશે। સર્ચ કરશો મિત્રો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું એક વેબસાઇટ આવીને ઊભી રહેશે। એમની ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું એક પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો છે। જેમાં મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો 23મા ઇન્સ્ટોલમેન્ટની ડિટેલની માહિતીનો ઉલ્લેખ કરેલો છે। જેમાં મિત્રો 20 જૂન 2024ના રોજ સરકાર શ્રી દ્વારા વેસ્ટ બંગાળથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો। હવે મિત્રો પેમેન્ટ સ્ટેટસ ચેક કરવાનું છે તો ક્યાંથી અને કેવી રીતે કરવાનું રહેશે? તો મિત્રો અહીંયા જે નાવ યોર સ્ટેટસ એમની ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નાવ યોર સ્ટેટસ પેમેન્ટ ડિટેલની વિગતવાર માહિતીનો અહીંયા ઉલ્લેખ કરેલો છે। જેમાં મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા રજિસ્ટ્રેશન નંબર, કેપ્ચા કોડ અને ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમારી પાસે જો મિત્રો રજિસ્ટ્રેશન નંબર હોય તો કંઈ વાંધો નથી, પરંતુ મિત્રો જો રજિસ્ટ્રેશન નંબર તમારે એકત્રિત કરવાના હોય તો મિત્રો તમારે અહીંયા જે નાવ યોર રજિસ્ટ્રેશન નંબર એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીંયા નાવ યોર રજિસ્ટ્રેશન નંબર તેમજ મિત્રો અહીંયા બે ઓપ્શનથી તમે બે મેથડથી તમે તમારો રજિસ્ટ્રેશન નંબર એકત્રિત કરી શકો છો। એક તો મિત્રો મોબાઈલ નંબરથી તેમજ મિત્રો આધાર કાર્ડ નંબરથી। મિત્રો જો તમે મોબાઈલ નંબરથી એકત્રિત કરવા ઈચ્છતા હોય તો મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જો ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર એડ કર્યા હોય તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરી અને ગેટ મોબાઈલ નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર એક ઓટીપી આવશે, તે તમારે અહીંયા દાખલ કરી અને તમે તમારો રજિસ્ટ્રેશન નંબર એકત્રિત કરી શકો છો। તેમજ મિત્રો જો આધાર કાર્ડ થ્રુ તમારે જો રજિસ્ટ્રેશન નંબર એકત્રિત કરવા હોય તો મિત્રો અહીંયા તમારા આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ અને મિત્રો અહીંયા ગેટ આધાર, જેમાં મિત્રો આધાર કાર્ડ નંબરની અંદર જે મોબાઈલ નંબર એડ કર્યા હોય એમાં એક ઓટીપી આવશે, તે તમે અહીંયા દાખલ કરી અને તમે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। તો મિત્રો આ બે મેથડથી તમે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। મિત્રો હાલ આપણી પાસે એક અરજદારનો રજિસ્ટ્રેશન નંબર છે જ, તો મિત્રો તે રજિસ્ટ્રેશન નંબર અહીંયા દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરી અને ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ગેટ ઓટીપી ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર એડ કર્યા હોય એમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે। તેમના પછી મિત્રો તમારી સામે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું એ પેમેન્ટ સ્ટેટસની સંપૂર્ણ માહિતીની ડિટેલ ખુલીને આવી જશે। જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો આ મુજબની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નાવ યોર સ્ટેટસની ડિટેલ ખુલીને આવી જશે। જેમાં મિત્રો અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશનનો ઉલ્લેખ કરેલો છે, જેમાં મિત્રો રજિસ્ટ્રેશન નંબર અહીંયા દાખલ કરેલા છે, તેમજ મિત્રો અહીંયા ફાર્મરનું નામ, એડ્રેસ, ફાર્મરના ફાધરનું નામ તેમજ મોબાઈલ નંબર। તો મિત્રો આ રહી પર્સનલ ઇન્ફોર્મેશન। તેમના પછી મિત્રો વાત કરીએ એલિજિબિલિટી સ્ટેટસની, તો મિત્રો અહીંયા લેન્ડ સીડિંગ,
બેંક આધાર કાર્ડ એકાઉન્ટ સીડિંગ એટલે કે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ તેમજ મિત્રો ઈ કેવાયસી પ્રોસેસ આ ત્રણ યસ કરેલી છે એટલે કે કમ્પ્લીટલી કરેલી છે. લાસ્ટ ઈ કેવાયસી કમ્પ્લીટ ક્યારે કરાવેલું હતું તો કે મિત્રો 17/6/2024 ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું આ ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવેલું હતું. હવે મિત્રો વાત કરીએ મેઇન ટોપિકની કે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે અને કેવી રીતે ડન કરવામાં આવેલું છે. તો મિત્રો 23મો હપ્તો અહીંયા ડન કરેલો છે, જેમાં મિત્રો એફટી પ્રોસેસ પણ યસ છે. પેમેન્ટ સ્ટેટસની વાત કરીએ તો મિત્રો 23મું ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન છે. ક્યાં મોડથી નાખવામાં આવ્યું હતું તો કે મિત્રો આધાર કાર્ડ થ્રુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું પેમેન્ટ સ્ટેટસ નાખવામાં આવેલું હતું. કયા બેંક એકાઉન્ટની અંદર નાખવામાં આવ્યું હતું તો મિત્રો અહીંયા બેંક એકાઉન્ટનો પણ ઉલ્લેખ કરેલો છે. તેમજ મિત્રો યુટીઆર નંબર, ક્રેડિટ ઓન એટલે કે કેટલી તારીખે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ નાખવામાં આવ્યું હતું તો કે મિત્રો 20 જૂન 2024 ના રોજ એટલે કે 20/6/2024 ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ નાખવામાં આવ્યું હતું. તો મિત્રો તમે આ મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો. મિત્રો હાલ જે આપણે અરજદારનું પેમેન્ટ સ્ટેટસ ચેક કર્યું એ અરજદારના બેંક ખાતાના અંદર મિત્રો 23મો હપ્તો ડન કરી દેવામાં આવ્યો છે એટલે કે 23મો હપ્તો નાખી દેવામાં આવ્યો છે. તમે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો મિત્રો જે મેં આપને સ્ટેપ બાય સ્ટેપ પગલાં જણાવ્યા એ મુજબ સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને મિત્રો તમે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો. તમે જાણી શકો છો મિત્રો કે 23મો હપ્તો તમારા બેંક ખાતાના અંદર જમા કરવામાં આવ્યો છે કે નહીં, નથી કરવામાં આવ્યો તેમનું રીઝન શું છે, સંપૂર્ણ માહિતીનો અહીંયા પેમેન્ટ સ્ટેટસ ડિટેલની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે.